ઇઝરાયેલમાં દુકાળ પડ્યો. અલીમેલેક, નાઓમી અને તેમના પુત્રો મોઆબમાં ખોરાક શોધવા ગયા. અલીમેલેક મૃત્યુ પામ્યો. પુત્રોએ મોઆબી સ્ત્રીઓ ઓર્પા અને રૂથ સાથે લગ્ન કર્યા. પછી પુત્રો પણ મૃત્યુ પામ્યા. ત્રણેય મહિલાઓને કોઈ પતિ નહોતો. જ્યારે ઇઝરાયેલમાં દુષ્કાળ પૂરો થયો ત્યારે નાઓમીએ ઘરે જવાનું નક્કી કર્યું. તમે મોઆબમાં રહો, તેણે પોતાની પુત્રવધુઓને કહ્યું. તે તમારું ઘર છે. ઓર્પા રોકાઈ ગઈ, પરંતુ રૂથે કહ્યું, તમે જ્યાં જશો ત્યાં જઈશ. તમારા લોકો એ મારા લોક હશે, તમારો દેવ મારો દેવ હશે. રૂથ અને નાઓમી સાથે મળીને ઇઝરાયેલ પાછા ગયા. તે વખતે ઇઝરાયેલમાં લણણીનો સમય હતો. નાઓમીએ રૂથને ખેતરમાં છોડેલું અનાજ એકઠું કરવા કહ્યું. આ ક્ષેત્ર અલીમેલેકના સંબંધી બોઆઝનું હતું. બોઆઝ રૂથ પાસે ગયો. બોઆઝે કહ્યું, તું નાઓમી પ્રત્યે ખૂબ દયાળુ હતી. ઘર છોડવું ઘણું મુશ્કેલ હોવું જોઈએ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. તેણે રૂથને ખોરાક આપ્યો અને તેના કામદારોને તેની દેખરેખ રાખવા કહ્યું. રૂથે નાઓમીને જે થયું એ કહ્યું. નાઓમી હસી પડી. જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે તેના નજીકના સંબંધી તેના પરિવારની સંભાળ રાખે છે. તે વ્યક્તિ તેમનો સ્વજન ઉદ્ધારક છે. બોઆઝ એ આપણા સ્વજન ઉદ્ધારક છે. તેની નજીક રહે. તેથી રૂથ બોઆઝની નજીક રહી. દરરોજ તે તેને વધુ પસંદ કરે છે. બોઆઝે અલીમેલેકની જમીન ખરીદી અને નાઓમી અને રૂથની સંભાળ લીધી. પછી તેણે રૂથને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું. રૂથને ઓબેદ નામનો એક પુત્ર થયો. ઓબેદનો પુત્ર યશાઈ હતો. યશાઈનો પુત્ર દાઉદ હતો અને દાઉદ ઇઝરાયેલનો મહાન રાજા બન્યો. તેથી બોઆઝે પ્રાર્થના કરી હતી તેવી જ રીતે ઈશ્વરે રૂથને આશીર્વાદ આપ્યા.